પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટૂંકમાં તમે આગળ છો, બીજા અમારા જે ઓફલાઈન વિદ્યાર્થી પાછળ છે, તમે આગળ છો બેટા. ઓકે, આયા ધ્યાન આપો. રસાયણ ઉદ્યોગ વિશે વાત કરવી છે. ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણો ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યા છે. અરે ભાઈ, કોઈ પણ રાષ્ટ્ર છે એને વિકાસ કરવો હોય તો ઉદ્યોગો નવા નવા સ્થાપવા જ પડે. ઉદ્યોગો સ્થાપશે ને તો જ રોજગારી મળશે, ને રોજગારી મળશે તો જ દેશને વિકાસ થાય, બાકી નો થાય. આજે તમને ખબર છે આપણા ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગારી છે. ભણેલા ગણેલા છોકરા છોકરીઓ નોકરી માટે રખડે છે, કારણ કે નોકરી મળતી નથી, અઘરી છે. બરાબર છે, તો એ ધ્યાન રાખવું પડે. અકાર્બનિક રસાયણો, ગંધકનો તેજાબ, તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. બરાબર છે. અકાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા અને ક્લોરીનનો સમાવેશ થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ મુખ્ય છે. પેટ્રો રસાયણનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર બનાવવા માટે, પેટ્રો રસાયણ કેમિકલ, એનો ઉપયોગ કેમાં થાય? તો કે ભાઈ કૃત્રિમ રેસા બનાવવા, રબર બનાવવા, પ્લાસ્ટિક, રંગ રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે થાય છે. અકાર્બનિક રસાયણ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે, જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલની રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રની નજીક જોવા મળે છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. સાંભળજો, જંતુનાશક દવાઓ એટલે શું? તમને ખબર હોય તો ખેડૂત પોતાના ખેતરની અંદર પાક ઉગાડે તો એમાં જંતુઓ થાય, બરોબર, નાની નાની જીવાતો ઉત્પન્ન થાય. આ પાકને બગાડે, એ પાકને ન બગાડે એ માટે શું થાય? જંતુનાશક દવાઓ વાપરવી પડે. રસાયણ ઉદ્યોગમાં દેશનું, ગુજરાતનું સ્થાન સર્વોપરી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર છે. આ આટલું બધું તમારા માટે કામનું નથી. કામનું છે હું તમને કહું છું, બરાબર, છતાં વાંચી લેવાનું અને આપણી રીતે લખવાનું. આ તમારા માટે કામનું છે. રાસાયણિક ખાતર, મોસ્ટ આઈએમપી કહું છું, અહીંયા લખી નાખું છું, બરોબર. રાસાયણિક ખાતર આ મોસ્ટ આઈએમપી ટોપિક છે, બરાબર, એટલે એ તમને આવડવો પડે. ધ્યાન આપજો. રાસાયણિક ખાતર, ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું? 1906 માં તમિલનાડુના રાનીપેટ. યાદ રાખજો, રાસાયણિક ખાતર બનાવવાનું પહેલું કારખાનું રાનીપેટમાં સ્થપાયું 1906 માં. પરંતુ આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ એક સંસ્થા છે. આ સંસ્થા કામ શું કરે? રાસાયણિક ખાતર બનાવવાને પ્રેરિત કરે. અલગ અલગ કંપનીઓને કે તમે રાસાયણિક ખાતર બનાવો. ઝારખંડના સિંદરીમાં સ્થપાયેલો. પરીક્ષામાં એક પ્રશ્ન અહીંથી પૂછાય કે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતું મહત્વનું કેન્દ્ર, સાંભળજો, રાસાયણિક ખાતરનું ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર, રાસાયણિક ખાતર ઉત્પાદન કરતું મહત્વનું કેન્દ્ર સિંદરી. આ સિંદરી ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? ઝારખંડમાં. બેટા યાદ રાખો, ક્યાં આવેલું છે? ઝારખંડમાં. સિંદરી ક્યાં આવેલું છે? ઝારખંડ ખાતે. હરિયાળી ક્રાંતિને લીધે ભારતની માંગ વધવાથી તેમજ કુદરતી વાયુની સુલભતાથી દેશના ઘણા ભાગોમાં રાસાયણિક ખાતરના કારખાના સ્થપાયા. ઘણા બધા ભાગોમાં શું સ્થપાણા છે? રાસાયણિક ખાતરના કારખાના સ્થપાયા છે. ફરીવાર, રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું? 1906 માં. કઈ જગ્યાએ? તમિલનાડુના રાનીપેટ ખાતે. એના પછી આનો વહીવટ કોણ, કઈ સંસ્થા કરે છે? ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઝારખંડના સિંદરીમાં આ સ્થપાયેલું છે. હરિયાળી ક્રાંતિના લીધે ખાતરની માંગ વધી. કેમ વધી? કારણ કે લોકો ખેતી કરે તો ખેતીની અંદર ખાતર તો જોઈએ, બરાબર ને? ખાતર આપો તમે પાકને તો પાક ઉત્પાદન કેવું થાય? ઝડપી થાય, ઝડપથી આગળ વધે.
કુદરતી વાયુની સુલભતાથી દેશના ઘણા ભાગોમાં રાસાયણિક ખાતરના કારખાના સ્થપાયા. દેશના કુલ ઉત્પાદનના, યાદ રાખજો, કુલ ઉત્પાદનના 50% કરતા વધુ રાસાયણિક ખાતરોનું ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળમાં થાય. ગુજરાતમાં કંડલા, કલોલ, વડોદરા, હજીરા, ભરૂચ આ વગેરે શહેરમાં રાસાયણિક ખાતરો છપાય. આ એક વસ્તુ યાદ રાખજો, સિંદરી રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતું મહત્વનું કેન્દ્ર સિંદરી કયા રાજ્યમાં આવેલું છે? નકશામાં દેખાડો. તમારે બધાને ઠપકારવાનું ઝારખંડ. ક્યાં આવશે? ઝારખંડ. યાદ રહી ગયું? ઓકે સાહેબ, આગળ વધીએ. આ પ્રશ્ન અગત્યનો છે, તમે કરી નાખજો. ઝડપથી આગળ વધીએ. પ્લાસ્ટિક ઉદ્યોગમાં એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે, જે મને પરીક્ષામાં પૂછાય એવું લાગે છે અને પૂછાય છે, એ આ છે. પ્લાસ્ટિક ઉદ્યોગ છે એને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવાય. આગળ લખાવી દીધેલું છે, છતાં હું અહીંયા એમ લખું છું કે આ પ્રશ્ન પૂછાય છે. પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. ભારતમાં દર વર્ષે, હવે તમને ખબર છે, પ્લાસ્ટિકની વસ્તુ દિન પ્રતિદિન વધતી જાય છે, પણ વધવાને બદલે એનું રિસાયકલ કરવું પડે, કારણ કે પ્લાસ્ટિક છે એ જમીનની અંદર વિઘટન નથી થતું, એના કારણે પ્રદૂષણ વધારે ફેલાય છે. બરોબર, ખરાબ આ મેસેજ જાય છે. વોટરપ્રૂફિંગના બીબામાં ઢાળી શકાય એવા ગુણને પ્લાસ્ટિકનો ઉપયોગ પેકિંગ, રસાયણોમાં સંચયન, ટેક્સટાઇલ, મકાનના બાંધકામ કરવા, વાહનનું નિર્માણ કરવું, ઇલેક્ટ્રોનિક્સ વગેરેની અંદર આ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર, ચેન્નઈ અને વગેરેમાં પ્લાસ્ટિક ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો છે. બેટા એક વસ્તુ યાદ રાખજો, પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવાય. પહેલું કારખાનું ખાતરનું, રાસાયણિક ખાતરનું 1906 તમિલનાડુના રાનીપેટ. સિંદરી ક્યાં આવેલું છે? સિંદરી આવેલું છે ઝારખંડમાં. વાત થાય પૂરી. આગળ વધીએ. ભારતમાં સિમેન્ટ ઉદ્યોગને ટૂંકમાં માહિતી આપો ફટાફટ. સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. આ બીજા ક્રમે હોવાનું એક જ કારણ છે, સોશિયલ મીડિયા. આપણું યુવાધન વધારે ને વધારે સોશિયલ મીડિયામાં છે. સોશિયલ મીડિયામાં હોવાના કારણે કામના કલાક ઓછા થાય છે અને ટાઈમ બગડે છે વધારે. એની બદલે ચીન છે તો જુઓ ના, સોશિયલ મીડિયાનું ઓછું મહત્વ છે. સોશિયલ મીડિયા કામના સમયે ઉપયોગ કરવા નથી દેતા. સોશિયલ મીડિયા બહુ ઓછી ઓલી છે અને અહીંયા આપણે ગેમમાં પડ્યા રહીએ છીએ. તો આના કારણે બીજા ક્રમે છે. જો ભારતને પહેલા ક્રમે આવવું હોય તો કામ વધારવું પડશે, ટેકનોલોજી વધારવી પડશે, તો આવી જશે. આપણા યુવાનો વધારે છે. વિશ્વમાં સિમેન્ટના કુલ ઉત્પાદનમાં 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય. આખા વિશ્વની અંદર સિમેન્ટ બને છે, એમાંની 6% સિમેન્ટ ભારતમાંથી બને છે. સિમેન્ટ ઉદ્યોગ માટે શું જોવે? તો કે ભાઈ ચૂનો જોવે, ચૂનાના પથ્થર. ચિરોડી જોવે, એટલે કે ઓલી આપણે દિવાળીની અંદર રંગ પૂરીએ ચિરોડી, બરોબર. એના પછી એલ્યુમિના, બોક્સાઇટ, ચીકણી માટી, સિલિકા જેવા વજનદાર અને મોટી જગ્યા રોકાતા કાચા માલની જરૂર પડે. સિમેન્ટનું ઉત્પાદન પણ ઘણા વજનમાં ભારે હોય છે. તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક સ્થાપવામાં આવે છે. તેને કોલસો અને વીજળીની પણ જરૂર પડે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો. પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટના કારખાનાઓ આવેલા છે. યાદ રાખજો, કયો કયો ઉદ્યોગ ભણ્યા? સિમેન્ટ. પેલા તો આપણે ખાતર ઉદ્યોગનું પહેલું કારખાનું અને સિંદરી ક્યાં આવેલું યાદ રાખવાનું. બીજી વસ્તુ સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે પ્લાસ્ટિક ઉદ્યોગ. અને અત્યારે કયું યાદ રાખવાનું? તો કે ભાઈ રાસાયણિક, આ ભારતમાં સિમેન્ટ ઉદ્યોગમાં બીજા ક્રમે છે આપણે ભારત. આગળ વધીએ. બરોબર, સિમેન્ટ, ઘણી બધી સિમેન્ટ આવે. ભારતમાં પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો. પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેવા કેવા સાધનો વપરાય છે એની વાત કરવામાં આવી. અહીંયા ધ્યાન આપજો. ભારતમાં રેલવે, સડક, જલમાર્ગ, હવાઈ માર્ગ થતા પરિવહન માટે અનેકવિધ ઉપકરણ બને છે. રેલવે, ભારતીય રેલ પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવેની અંદર શું જરૂર પડે? ડબ્બા અને એન્જિન. આ રેલવેના એન્જિન અને મુસાફરીના ડબ્બા માલગાડીના વેગને વગેરે ખુદ તૈયાર કરે છે. આ રેલવેની કંપની તૈયાર કરે છે. રેલના પાટા અને રેલ સ્લીપરો ભારતનો લોખંડ પોલાદ ઉદ્યોગના કારખાનામાં બને. સમજજો, રેલના ડબ્બા અને રેલનું એન્જિન આ કોણ બનાવે છે? ભારતીય રેલવે પોતે બનાવે છે. ભારતીય રેલવે પોતે. પણ એના પાટા કોણ બનાવે છે? એના જે પાટા છે એ કોણ બનાવે? લોખંડ પોલાદ ઉદ્યોગ. દાખલા તરીકે ટાટા ની બધા. સમજાય છે? ઓકે. રેલવે એન્જિનનું નિર્માણ કઈ કઈ જગ્યાએ? પરીક્ષામાં પૂછાય. રેલવે એન્જિનનું નિર્માણ કરતા મહત્વના સ્થળો. રેલવે એન્જિન ક્યાં બને? એના માટેનું એક સ્થળ છે ચિત્તરંજન. યાદ રાખી લેવું દીકરાઓ,
યાદ રાખી લેવું. રેલવે એન્જિનનું નિર્માણ ચિત્તરંજન વારાણસીમાં થાય. અહીંના કારખાના ડીઝલ અને ઇલેક્ટ્રોનિક એન્જિન બનાવે છે. ચિત્તરંજન ક્યાં આવેલું છે? આ રેલવે એન્જિનનું મહત્વનું કેન્દ્ર ચિત્તરંજન નકશામાં દેખાડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, હજી પૂછાય એવો પ્રશ્ન, રેલવે એન્જિન બોલું છું, ડબ્બા નથી બોલતો. રેલવે એન્જિનનું નિર્માણ કરતું ચિત્તરંજન આ નકશામાં દેખાડો. તો યાદ રાખવાનું, ઉત્તર પ્રદેશ રાજ્ય દેખાડવાનું. કયું? ઉત્તર પ્રદેશ. ભૂલતા નહીં. સિંદરી પૂછે તો ઝારખંડ અને રેલવેનું એન્જિન પૂછે તો ચિત્તરંજન ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં, વારાણસીમાં. પણ તમને એમ કે ડબ્બા ક્યાં બને? તો રેલવેના ડબ્બા પેરામ્બુર, બેંગ્લોર, કપૂરથલા, કોલકાતા વગેરે વેગના રેલવેના કારખાના તેમજ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે. હવે જુઓ સડક. આ સડક એટલે કે રસ્તો. ભારતમાં સડક પરિવહન સૌથી વધુ વ્યાપક છે. વ્યાપક એટલે કે આજે ભારતની અંદર નાના નાના ગામડાઓ સુધી રસ્તાઓ થઈ ગયા. કેવા કેવા સરસ મજાના રસ્તાઓ બન્યા છે, બરોબર? તેને માટે દેશમાં ટ્રક, બસ, કાર, ઓટો રિક્ષા, ટ્રેક્ટર, મોટરસાયકલ, સ્કૂટર્સ, બરોબર છે, સાયકલનું મોટા પાયે ઉત્પાદન થાય છે. સડક વાહનોનું ઉત્પાદન માટે મોટા ભાગે ખાનગી ધોરણે થાય છે. વ્યવહારિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત 5મું સ્થાન ધરાવે. ટ્રેક્ટરો, સાયકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય, તેથી વાહનોની ભારત વિદેશમાં નિકાસ કરે છે. આપણે ભારત બરોબર વિદેશમાં પણ નિકાસ કરીએ છીએ. ત્યારબાદ જહાજ બાંધકામ. જહાજ બાંધકામ, બરોબર, મોટા મોટા જહાજો બનાવવાનું. જહાજનું બાંધકામ કઈ કઈ જગ્યાએ થાય છે જોઈએ તો વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે. પરીક્ષામાં યાદ રાખવાના. જહાજ બાંધવાના મુખ્ય કેટલા કેન્દ્રો છે? 5 આજના સમયે. કયા કયા છે? એક તો વિશાખાપટ્ટનમ તમિલનાડુમાં આવેલું, કોલકાતા આવેલું છે પશ્ચિમ બંગાળમાં, ત્યાં પણ બંદર છે એટલે ત્યાં પણ જહાજ બને છે. એના પછી કોચી કેરળ, મુંબઈની અંદર માર્મગોવા, મુડગાંવ, આ બધા છે એ જહાજ બનાવવાના ઉદ્યોગો છે. કેના છે? જહાજ બનાવવાના. આ જુઓ અહીંયા જહાજ દેખાય છે, મોટા મોટી સ્ટીમરો ને એવા જહાજ. એના માટેના મુખ્ય ઉદ્યોગો કયા છે? તો કે ભાઈ વિશાખાપટ્ટનમ છે, કોલકાતા છે, કોચી, મુંબઈ, માર્મગોવા. આ વાંચવાનું છે ભાઈ, આમાં સમજવાનું નથી, આ વાંચવાના ટોપિક છે. આ બધા જાહેર ક્ષેત્રના છે. ખાનગી ક્ષેત્રના બાંધકામ ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે. મોટા કદના જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટ્ટનમમાં થાય. મોટા ભાગના જે મોટા મોટા છે એ ઉદ્યોગો છે, મોટા ભાગના જહાજો છે, બરોબર છે, એનું બાંધકામ ક્યાં થાય છે? તો એનું બાંધકામ થાય છે કોચી અને વિશાખાપટ્ટનમ. યાદ રાખજો. આગળ વધીએ. હવાઈ જહાજ બાંધકામ. હવાઈ જહાજ એટલે કે એરોપ્લેન ને આ વિમાન, એનું બાંધકામ ક્યાં થાય છે? તો ભારતમાં હજી સુધી નાગરિક ઉડ્ડયન યાત્રિકો માટેના વિમાન બનતા નથી. એનો મતલબ હું, આપણે જે પેસેન્જર માટેના વિમાન છે ને એ ભારતમાં બનાવવામાં આવતા નથી હાલની તારીખમાં. પરંતુ સૈન્યની જરૂરિયાત માટે જે સેનાના લડાયક વિમાન હોય, સેનાના, આર્મીના ને એરફોર્સના એના વિમાનો હોય ને, એ વિમાનો, ચોક્કસ પ્રકારના વિમાનો બનાવવા માટે બેંગ્લોર છે, કોરાપુટ છે, નાસિક છે, હૈદરાબાદ, કાનપુર, લખનૌમાં ઉદ્યોગો કમાવેલા છે. યાદ રાખજો, ભારતમાં હજી સુધી પેસેન્જર બેઠી શકે એવા આપણે ઉડ્ડયનના વાહનો બનાવતા નથી, વિમાનો બનાવતા નથી. પરંતુ બેંગ્લોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર, લખનૌમાં આ ઉદ્યોગના એકમો સ્થપાયા છે. ભારતમાં હેલિકોપ્ટર પણ બને. જો અહીંયા હેલિકોપ્ટર દેખાડ્યું, હેલિકોપ્ટર પણ બને, પણ આવું વિમાન નથી બનાવવામાં આવતું, પેસેન્જર બેસી કે એવું હજી નથી બનાવતા. આપણે આગળ વધતા વધતા ટેકનોલોજી આગળ વધશે, આપણે ઈ પણ બનાવશું. હવે જુઓ, ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ યાદ રાખજો. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ
ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત 1905 માં થઈ. ક્યાંથી થઈ? 1905 માં. રેડિયો સેટ ટેલિફોન ઉદ્યોગની સ્થાપના થઈ. 1905 થી રેલવેની શરૂઆત થઈ, એલા ઇલેક્ટ્રોનિકની. 1956 માં બેંગ્લોરમાં ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેલ, આનું પૂરું નામ યાદ રાખજો, આગળ મેં લખાવેલું છે, આગળ મેં આનું પૂરું નામ લખાવેલું છે બેલ, બરોબર છે. આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. તેનો મુખ્ય હેતુ સૈન્ય, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરો, આ ઈસરો છે એના સહયોગથી એટલે કે એ ભળીને ઇલેક્ટ્રોનિક ઉપકરણનું ઉત્પાદન કરે છે, બરાબર. તો આ યાદ રાખજો. બેંગ્લોરમાં ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડની સ્થાપના થઈ. તેનો મુખ્ય હેતુ સૈન્ય, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો સાથે સહયોગ કરી અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરે છે. ભારતનો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિકસિત ઉદ્યોગ છે. કેવો છે? વિકસિત ઉદ્યોગ. ભારતમાં રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, સેલ્યુલર, કમ્પ્યુટર વગેરે અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બને છે. આ ઉદ્યોગના પ્રતાપે લોકોના જીવનશૈલી, દેશના અર્થતંત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે. કમ્પ્યુટર ઉદ્યોગનું આ અદ્ભુત ઉપકરણ છે. ભારતમાં 1990 ના દશકામાં કમ્પ્યુટર ઉદ્યોગ હાર્ડવેરના રૂપે શરૂ થયો. હાર્ડવેર ઉપરાંત સોફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે અસાધારણ વિકાસ સાધ્યો છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે દેશમાં જુદા જુદા કેન્દ્રોમાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક, વિજ્ઞાન પાર્ક, પ્રાદ્યોગિક પાર્ક વિકસાવવામાં આવ્યા છે. આંતરિક ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારતીય ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું મહત્વનું નોંધપાત્ર ફાળો છે. બેંગ્લોર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યું. બેંગ્લોર છે એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શું છે? રાજધાની બન્યું. તે ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, સિલિકોન વેલી તરીકે કોને ઓળખવામાં આવે? બેંગ્લોર, બરોબર. તો આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. હવે આગળ એકવાર આગળ જોઈ લઈએ. ઔદ્યોગિક પ્રદૂષણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન આ પરીક્ષામાં પૂછાય છે. ઉદ્યોગના લીધે કેટલા પ્રદૂષણ ફેલાય? હવાનું પ્રદૂષણ ફેલાય, પાણીનું પ્રદૂષણ ફેલાય, બરોબર, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, આ બધું. ઉદ્યોગો થકી નીકળતા ધુમાડામાં કાર્બન હોય, મોનોક્સાઇડ હોય, બરોબર છે, સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ હોય છે. તે હવાને પ્રદૂષિત કરે. હવા પ્રદૂષણ જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવરણને શું કરે? નુકસાન. ઔદ્યોગિક કચરાવાળું પાણી, જળ પ્રદૂષણ ફેલાવે છે. આજે ઘણા કારખાના સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. તેથી તે નદીઓ અને બીજા જળ સ્ત્રોતનું પાણીમાં દૂષિત કરી બન્યું છે. કેટલાક ઉદ્યોગોમાં ખૂબ અવાજ થાય છે. પરિવહન સાધનો, તમારા શબ્દોમાં લખશો ને ઉદ્યોગોનું પ્રદૂષણ, એ પણ હાલ છે હો ભાઈ. તમારે આટલું લખવાનું, હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, બરોબર, ભૂમિ પ્રદૂષણ, આ બધી વસ્તુ લખવાની. પછી એના વિશે તમારા શબ્દોમાં લખો તોય માર્ક્સ તમને મળશે, ગેરંટી. કેટલાક ઉદ્યોગો ખૂબ અવાજ થાય છે એટલે કે ધ્વનિનું પ્રદૂષણ. પરિવહનના સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે. મોટા યંત્રો, જૂના થઈ ગયેલા મશીનો, કર્કશ, મોટા અને તીવ્ર અવાજો લોકો માટે અસહ્ય પડે. તેથી વધુ પડતા અવાજો પણ પ્રદૂષણ ફેલાવે છે. તેનાથી માનવીને બહેરાશ આવી શકે. અતિશય ઘોંઘાટના કારણે માનવીની માનસિકતાની તાણ પણ અનુભવે છે. તો આ વાત યાદ રાખજો, બરાબર. ક્લિયર થાય છે? તો આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. ચાલો આગળ વધીએ. જો હવા દ્વારા કેવા પ્રદૂષણ ફેલાય, તો કે ભાઈ ચીમનીઓમાંથી ધુમાડા નીકળે અને ધુમાડાના કારણે વાતાવરણ દૂષિત થાય. ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા છે, બરાબર. વરસાદના સમયે ગરમી થાય, ગરમીના સમયે વરસાદ થાય, શિયાળામાં ગરમી થાય, બરાબર, કઈ નક્કી જ નથી હોતું, બરાબર. વાતાવરણ છે આખું પલટી ગયું, સાયકલ આખી પલટી ગઈ. જળનું પ્રદૂષણ કેમ થાય? તો કે ભાઈ ફેક્ટરી છે, એના દૂષિત પાણી, દૂષિત વાયુ, એ બધું આમાં જાય અને આના કારણે પાણી છે એ ગંદા થઈ ગયા, પીવા લાયક પાણી નથી રહ્યું. પછી જળ ભૂમિ પ્રદૂષણ. ભૂમિ પ્રદૂષણ એટલે જમીનની અંદર આજે પ્લાસ્ટિક ને એવું બધું નાખીએ એનાથી જમીનનું પ્રદૂષણ થાય. આજે તમને ખબર છે શોર શરાબા વધી ગયા છે, બરોબર છે, વાહનોના અવાજ છે, ડીજે છે, મોટા મોટા સ્પીકરો છે, એના અવાજના કારણે વાતાવરણ, શાંત વાતાવરણ પણ દૂષિત થાય છે. ડન છે? આ વસ્તુ ક્લિયર થાય છે? તો આ તમને ખબર હોવી જોઈએ. હવે 1 જ 2 મિનિટ આપું છું, મને તમે ખાલી તમારા પ્રશ્ન હોય એ પૂછી લ્યો. આજ મારે થોડુંક વહેલું પૂરું કરવું છે કારણ કે મારે થોડુંક કામ છે, એટલે માફ કરજો, બરાબર. આ મારે તમને આગળના પ્રશ્ન થોડાક લખાવા છે, એ આવતા લેક્ચરમાં આપણે લખાવું.
એકવાર હું ઓપન કરું છું, મને પ્રશ્ન પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.